તો મિત્રો જો આરો નારાજ થઈ ગયો છે, ઋષિ બળીને બેઠો છે, એને પાળી નાખતો જોર આવે છે એટલે મેં કરી નાખે સોરલા બોરલા આ બેઠા ક્યાંના બેહારા દશામાં આપણે કાઈ કાંઈ અમારા બાજુમાં રહી અને દશામાં બેહારા પણ તમે ચમ નહીં કર્યો સર એટલે હું લેટ પડ્યો હતો ચમ લેટ પડ્યો હતો ઘરે ગયો હતો એ ચા કરી ગયો તો અમારે જય માતાજી મિત્રો, આજે દશામાં બેહારવાનો દિવસ છે ને બધાને જય દશામાં. અને અમે ભાડો પણ સોડલા વડલા કરી નાખ્યા છીએ. મેં કરી નાખે સોરલા બોરલા આ બેઠા ક્યાંના બેહારા દશામાં આપણે કાઈ કાંઈ અમારા બાજુમાં રહી અને દશામાં બેહારા પણ તમે ચમ નહીં કર્યો સોડલા એટલે હું લેટ પડ્યો હતો ચમ લેટ પડ્યો હતો ઘરે ગયો હતો એ ચા કરી ગયો તો અમારે હીરોઈન ઘરે ગયો એટલે હીરો સોડલા કર્યા વગર રહી ગયો. અને પેલું ઘરું અમે એ દશામાં બેહાર્યા છે. તમારે ક્યાંને દશામાં બેહાર્યા છે બધા કમેન્ટમાં જણાવજો. તો આપણે ચાલવાનું છે તારે શેમાણા, અમારા નજીક એક ગામ છે ખીમાણા કરીને ગામ છે, તમે જોયું હોય તો કમેન્ટ કરજો. એટલે આપણે નીકળી જશે અશ્વિન ને પરવીન બેને લઈને. અને જો ચારો તરફ હરિયાળી છે, વરસાદ આવે એકદમ લીલુંછમ બધું થઈ જાય ને. જુઓ ગાવડા સરેરાશ છે. પેલો જો મુરીએ પંખી ચડાઈ છે, આ બાજુ મરચાં વાયેલા છે. મિત્રો મોરીએ પંખી ચડાઈ છે અને ઢાલ કહેવાય, તમે શું કહો? અને અમે તો ઢાલે કહીએ પંખી પણ કહીએ. અમને ભાળીને ભાળ ઉતારીને ચલી ગયો. એટલે આપણા ગામડામાં આવું બધું હોતું રહેશે, શહેરમાં તો કોઈ આવું જોવા મળે નહીં. ગામડામાં આવું બધું જ હોય એટલે પક્ષીઓ નવા ટ્રીપો કરતા હોય અને આપણે એને જોઈને ખુશ થઈએ. સિટીમાં એને નવી લાગે, આપણે કુછ નહીં. આવું તો આપણે રોજ જોવા મળે. જો ખાલી એટલું મસ્ત મોસમ છે નહીં. આ બાજુ ઢોરા ચરે છે, એ મોજ બોલાવે છે ને આપણે જઈ રહ્યા છે ખીમાળા. તો બ્લોગમાં બન્યા રહો. આગળ જઈને આપણે બાઇક લેવાની છે પાળી નાખવા માટે. આપણા ખેતરમાં મસ્ત તારમાં નાહી નાખ્યો છું. પાળી આપણે નાખવા વાળા ખેતરમાં મગફળી વાળી જઈએ. તો બ્લોગમાં એનું બન્યા રહો. બ્લોગમાં બહુ મજા આવે છે. અને આ રહ્યો આપણે પછી આખું એનું સાચું નામ પરવીન છે. શું કરવા જઈએ? એટલે પાળ્યું નાખો તને આવડે છે? હવે તો ભણવા જતા નહીં, પાળી નાખવા ઉઠાવી લીધા છે. એટલે બ્લોગમાં એનું બન્યા. મિત્રો જો આરો નારાજ થઈ ગયો છે, ઋષિ બળીને બેઠો છે, એને પાળી નાખતો જોર આવે છે એટલે ચમ તું નેચું કાઢીને બેઠો છે, પાળી નાખતો જોર આવે છે. તો મિત્રો અમે જતા હતા અમારા વાડે, એ બહુ રોધરણ ગાવડા આવે છે એટલે વાયર બોધવા જશે. અરે અમારા કાકો શું કરો છો? વાયર બોધવા. આ પડોશી તું લઈ લીધું છે અને અમે જઈ રહ્યા છે વાયર બોધવા. અને તમને એક નવી રીત બતાવો અમે તમને વાયર બોધવાની, કે આ ટાઈપને વાયર બોધો તો તમારે વાયર કદી ઢીલો નહીં પડે કે તૂટશે નહીં અને બહુ ઓછી મહેનતમાં બહુ જાજુ કામ થાય. જો એડા વાયા છે મિત્રો. હવે વાયર બધો પોકી ગયા છે અને આ વળી ધોબલું હલી ગયું છે એટલે મને ફિર નવેસરથી ખાડો ખોદવાનો છે. એટલે આટલે ગાળું જોઈ શકો છો. પેલા લેબડેથી આટલી અંતર રહેશે એટલે ચલો ખાડો ગાળીને મળીએ. આ ટાઈપના જો મિત્રો તોપલા નાખી દીધા છે. એક નાખ્યો છે જી પહેલાં ઉજી નાખવાથી પહેલો ખૂણો દેખાય ને એટલા નાખવા છે.
બ્લોગમાં તમે બન્યા રહે તું આ છે ઢોરને નાખવાની ખાસ અને આ બધા એડા છે પેલું રૂ આપણું ઘર બ્લોગમાં તમે રુચિ બન્યા રહો તો વાયર બાર બધાને કમ્પ્લીટ થઈ ગયા છે જુઓ 3 વાયર માર્યા છે નહીં બધાને કમ્પ્લીટ થઈ ગયા છે ને હવે આપણે જઈએ ઘર તરફ ચાલો તાર બધું લઈ લે હડો કશું નહીં મારે સારો મિત્રો હવે મળીએ બીજા બ્લોગમાં અને તમને આવા નવા બ્લોગ જોવા તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો કમેન્ટ કરજો નેક્સ્ટ વિડીયો ચેલેન્જ તો બનાવવાનો છે કમેન્ટ કરજો